નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે એ આ ચેપ્ટરની અંદર અગાઉ પણ આપણે લગભગ બે સવાલની ચર્ચા કરી ચૂક્યા હતા. તો આજના વિડિયો લેક્ચરમાં પણ આજે આપણે મહત્વપૂર્ણ એવા બે પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ બે પ્રશ્નોમાંથી સૌથી પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ ખર્ચ વિશેની સમજૂતી આપો. ફરીથી એકવાર બોલું છું, સરેરાશ ખર્ચ વિશેની સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે સરેરાશ ખર્ચ એટલે શું? તો એ સિમ્પલ એક વ્યાખ્યા આપેલી છે, ધ્યાનથી સાંભળજો. કુલ ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા, કુલ ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ પ્રાપ્ત થાય તેને આપણે નામ આપીશું સરેરાશ ખર્ચ. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ, ધ્યાનથી સાંભળજો. કુલ ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ પ્રાપ્ત થાય તેને આપણે નામ આપીએ છીએ સરેરાશ ખર્ચ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પરીક્ષાની અંદર એક ગુણ માટે આ રીતે વ્યાખ્યા પૂછાય તો આ રીતે તમે એનો અર્થ લખી શકો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સરેરાશ ખર્ચનું સૂત્ર આપેલું છે કે સરેરાશ ખર્ચનું સૂત્ર જણાવો. તો સૂત્ર છે કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. તો વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં સૂત્ર પણ પૂછાય છે કે સરેરાશ ખર્ચનું સૂત્ર જણાવો. તો લખ્યું છે તે પ્રમાણે કે કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. બરાબર છે? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અનુસૂચિ તરફ આપણે નજર દોડીએ. બરાબર? તો અનુસૂચિ લખી છે તે પ્રમાણે કે 100, 200, 300, 400, 500 આ ઉત્પાદન છે. ત્યાર પછી કહેવાય કે કુલ ખર્ચ. બરાબર? કુલ ખર્ચ આપેલો છે 8000, 12000, 15000, 24000, 35000. બરાબર? ફરીથી એકવાર 8000, 12000, 15000, 24000 અને 35000 આ આપણો કુલ ખર્ચ આપેલો છે. હવે આ બંને આપણને આપેલા છે, આ આપણે શોધવાનું છે. કઈ રીતે શોધવાનું છે? ધ્યાનથી સાંભળજો. એવું કહેવાય કે 8000 ભાગ્યા 100 કરીએ તો 80 પ્રાપ્ત થાય. ચલો આપણે સૂત્ર તરફ જોઈએ. સૂત્ર શું છે? કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. ચલો કુલ ખર્ચને આપણે કોની જોડે ભાગવાનું છે? કુલ ઉત્પાદન વડે. તો 8000 ભાગ્યા 100 એટલે 80 થયા. ચલો 12000 ભાગ્યા 200 એટલે 60 થયા. 15000 ભાગ્યા 300 એટલે 50 થયા. 24000 ભાગ્યા 400 કરીએ તો 60 થયા અને 35000 ભાગ્યા 500 કરીએ તો 70 આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને સરેરાશ ખર્ચ મળે છે. શું કર્યું આપણે? કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે આપણે બંનેનો શું કર્યો? ભાગાકાર કર્યો અને ત્યારબાદ આપણને શું પ્રાપ્ત થયો? સરેરાશ ખર્ચ. રાઈટ? સારું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે આપણે અનુસૂચિ જે હમણાં જોઈ એની એક 2-3 લાઈનમાં સમજૂતી જોઈ લઈએ. બહુ જ નાની સમજૂતી ચાલી. ચલો આની અંદર લખ્યું છે તે પ્રમાણે કે શરૂઆતમાં જેમ ઉત્પાદન વધે છે ને તેમ સરેરાશ ખર્ચ ઘટે છે. જો વિદ્યાર્થી મિત્રો ઘટે છે 80, 60 અને 50. બરાબર? એટલે ઉત્પાદન જેમ વધે છે એમ શરૂઆતના તબક્કામાં સરેરાશ ખર્ચ ઘટે છે. 300 એકમની સપાટીએ જ્યારે ઉત્પાદન પહોંચે છે ત્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ થાય છે. શું થાય છે? લઘુત્તમ. લઘુત્તમનો મતલબ થાય ઓછામાં ઓછું. બરાબર છે? ત્યાર પછી 300 ની સપાટીથી ક્રોસ થાય છે ઉત્પાદન, ત્યારે તમે જો તો સરેરાશ ખર્ચમાં પણ વધારો થાય છે. એટલે સરેરાશ ખર્ચમાં વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખવાનું કે શરૂઆતમાં ઘટે છે, પછી લઘુત્તમ થાય છે અને પછી પાછું ફરી વધતું આપણને જોવા મળે છે. તો આને વિદ્યાર્થી મિત્રો આ થઈ અનુસૂચિની સમજૂતી. શરૂઆતમાં ઘટે, પછી લઘુત્તમ થાય, પછી પાછું વધે. ક્લિયર છે? સારું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે અનુસૂચિ આપણે લખી છે એની પરથી આપણે આકૃતિ દોરવાની છે અને આકૃતિમાં માત્ર ને માત્ર આપણે બે પરિબળોને ધ્યાનમાં લેવાના છે, એક ઉત્પાદન અને એક સરેરાશ ખર્ચ. બરાબર છે? ચલો ઉત્પાદનની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ઉત્પાદન x ધરી પર આવશે 100, 200, 300, 400 અને 500. રાઈટ? ચલો y ધરી પર શું આવશે? તો y ધરી પર સરેરાશ ખર્ચ. બરાબર? તો 20, 40, 60, 80 અને 100. બરાબર છે? એટલે આની અંદર લગભગ તમે જો તો નાનામાં નાની સંખ્યાથી લઈને મોટામાં મોટી સંખ્યા આવી જાય છે. એટલે આપણે સરેરાશ 20 થી ચાલુ કર્યું છે. 20, 40, 60, 80 અને 100. ચલો હવે એની અંદર વાત કરવા જઈએ કે જ્યારે ઉત્પાદન 100 હોય, ઉત્પાદન કેટલું હોય? 100 હોય ત્યારે સરેરાશ ખર્ચ 80 એટલે 80 નહીં છે. બરાબર છે? ટપકું અહીં કરેલું છે. ચલો 200 ની સામે કેટલા? 60. તો 60 અહીં છે. ચલો 300 ની સામે કેટલા છે? તો 50. તો 50 ક્યાં આવે? 60 અને 40 ની વચ્ચે. રાઈટ?
ચલો ત્યાર પછી 400 ની સામે શું છે તો 60 છે, તો 60 વિદ્યાર્થી મિત્રો અહીં છે, તમે જોઈ શકો છો, બરાબર. ચલો 500 ની સામે કેટલા 70, તો 500 ની સામે 70 એટલે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો 70 એટલે કયું 60 અને 80 ની વચ્ચે આવશે, બરાબર છે. એટલે આ ટપકા કરી દેવાના, આ ટપકાને આ રીતે આપણે જોડી દઈશું, બરાબર છે. એટલે આપણને યુ રેખા પ્રાપ્ત થશે. યુ રેખા એટલે સરેરાશ ઘટની રેખા. ચલો આટલું કરતા તમને આવડી ગયું હોય તો આપણી આકૃતિ આ રીતે પૂરી થાય, બરાબર છે. સારું, ચલો આના પરથી આપણે આકૃતિની સમજૂતી લઈએ. સમજૂતી બિલકુલ સરળ છે, યાદ રહી જાય તેવી છે, ધ્યાનથી સાંભળજો. તો આમાં લખ્યું છે તે પ્રમાણે કે ઉપરની આકૃતિમાં જોતા જણાય છે કે x ધરી પર આપણને ઉત્પાદનના એકમો આપેલા છે, જ્યારે y ધરી પર આપણને સરેરાશ ખર્ચ દર્શાવેલો છે. ચલો x ધરી પર શું છે ઉત્પાદન, y ધરી પર શું દર્શાવ્યું છે સરેરાશ ખર્ચ, બરાબર. ચલો આગળ થોડાક વધીએ. ત્યાર પછી આની અંદર એવું કહેવાય કે જ્યારે ઉત્પાદન 300 એકમની સપાટીએ પહોંચે છે, શરૂઆતના તબક્કામાં જ્યારે ઉત્પાદન કેટલું 300 એકમની સપાટીએ પહોંચે છે ત્યારે એવું કહેવાય કે સરેરાશ ખર્ચ ઋણ ઢાળ ધરાવે છે. કયો ઢાળ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો? ઋણ ઢાળ ધરાવે છે, બરાબર. ત્યાર પછી કહેવાય કે 300 ની સપાટીથી જ્યારે ઉત્પાદન આગળ વધે છે પછી કહેવાય કે સરેરાશ ખર્ચની અંદર વધવાનું વલણ જોવા મળે છે, એટલે ધનઢાળ ધરાવે છે. શરૂઆતમાં ઋણઢાળ ધરાવે છે, પછી ધનઢાળ ધરાવે છે, એટલે શરૂઆતમાં ઘટે છે પછી વધે છે, બરાબર છે. એટલે આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે આપણને સરેરાશ ખર્ચની રેખા કેવા પ્રકારની જોવા મળે છે? અંગ્રેજી અક્ષર યુ આકારની આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. ચલો ફરીથી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. ઉત્પાદનની જ્યારે 300 એકમની સપાટીએ જ્યારે ઉત્પાદન પહોંચે છે ત્યારે આપણને સરેરાશ ખર્ચ કેવો ઢાળનો જોવા મળે છે? ઋણ ઢાળવાળી જોવા મળે છે. ચલો 300 એકમથી જ્યારે ઉત્પાદન આગળ વધે છે ત્યારે સરેરાશ ખર્ચની રેખા આપણને ધન ઢાળવાળી જોવા મળે છે, મીન્સ કે વધે છે, બરાબર. શરૂઆતમાં ઘટે છે ત્યાર પછી વધે છે, અને આ રીતે આપણને કહેવાય કે સરેરાશ ખર્ચની રેખા અંગ્રેજી અક્ષર યુ આકારની જોવા મળે છે, એવું કહી શકાય. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં 2 ગુણની અંદર પૂછાય સરેરાશ ખર્ચની રેખા યુ આકારની કેમ હોય છે, તો શું લખશો તમે? શરૂઆત એની અંદર શું લખશો કે ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ શરૂઆતના તબક્કામાં સરેરાશ ખર્ચ ઘટે છે અને ત્યાર પછી તે વધે છે, માટે કહેવાય કે એ સરેરાશ ખર્ચની રેખા આપણને અંગ્રેજી અક્ષર યુ આકારની જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ સરેરાશ ખર્ચના ટોપિકની વાત. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામની અંદર 3 ગુણ માટે પૂછાય. કેટલા ગુણ માટે પૂછાય? 3 ગુણ માટે પૂછાય, રાઈટ. ચાલો ત્યાર પછી બીજો એક સવાલ વિદ્યાર્થી મિત્રો, સીમાંત ખર્ચની સમજૂતી આપો. ચલો સીમાંત ખર્ચ વિશેની સમજૂતીમાં વિદ્યાર્થી મિત્રો એ પણ પ્રશ્ન આપણને 3 ગુણ માટે પૂછાય. કેટલા ગુણ માટે પૂછાય વિદ્યાર્થી મિત્રો? 3 ગુણ માટે. ચલો સૌથી પહેલા વાત કરીએ એના અર્થની. સીમાંત ખર્ચ કોને કહેવાય? તો સીમાંત ખર્ચનો મતલબ એવો થાય કે ઉત્પાદનના એક એકમમાં વધારો કે ઘટાડો કરતા, ઉત્પાદનના એક એકમમાં, પ્લસ એટલે વધારો, માઈનસ એટલે ઘટાડો, ઉત્પાદનના એક એકમમાં વધારો કે ઘટાડો કરતા કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને વિદ્યાર્થી મિત્રો આપણે નામ આપીશું સીમાંત ખર્ચ. શું નામ આપીશું વિદ્યાર્થી મિત્રો? સીમાંત ખર્ચ. ચલો ફરીથી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. ઉત્પાદનના એક એકમમાં વધારો કરતા, ઉત્પાદનના એક એકમમાં વધારો કે ઘટાડો કરતા કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને વિદ્યાર્થી મિત્રો આપણે નામ આપીશું સીમાંત ખર્ચ. ચલો આ સીમાંત ખર્ચને સમજાવવા માટે હું એક્ઝામ્પલની મદદથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે. ચલો સમજીએ. હવે એવું કહેવાય કે કોઈ પણ કંપની છે એને 10 પેનનું ઉત્પાદન કર્યું. કેટલા પેનનું? 10 પેનનું ઉત્પાદન કર્યું વિદ્યાર્થી મિત્રો, અને એક પેન પાછળ એને 10 રૂપિયા ખર્ચ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા રૂપિયા ખર્ચ થયેલો ગણાશે? તો 100 રૂપિયા, બરાબર. 10 પેન છે, ઉત્પાદન 10 પેનનું કર્યું છે, પ્રત્યેક પેનની કિંમત 10 રૂપિયા છે, તો ટોટલ મળીને એનો ખર્ચ કેટલો થશે? 100 રૂપિયા, રાઈટ. હવે માનો કે આ 10 પેનની જગ્યાએ એક 11મી પેન ઉમેરવામાં આવે છે, એક એકમ ઉમેરવામાં આવે છે, એક પેન ઉમેરવામાં આવે છે. હવે એક પેન ઉમેરવામાં આવે તો ઉત્પાદન ખર્ચમાં પણ ફેરફાર પડશે, બરાબર. જે ખર્ચ 100 રૂપિયા થતો હતો એના બદલે 110 થશે. એટલે આની અંદર પણ સેમ ટુ સેમ એ રીતે જ વિદ્યાર્થી મિત્રો કે ઉત્પાદનના એક એકમમાં વધારો કે ઘટાડો કરતા ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને આપણે નામ આપીશું સીમાંત ખર્ચ. શું નામ આપીશું વિદ્યાર્થી મિત્રો? સીમાંત ખર્ચ, બરાબર. ચલો હવે તેની અનુસૂચિ તરફ આપણે નજર દોડાવીએ વિદ્યાર્થી મિત્રો.
ચલો અનુસૂચિ આપેલી છે તે પ્રમાણે કે ઉત્પાદન છે 0 1 2 3 4 અને 5, રાઈટ. ચલો કુલ ખર્ચ પણ 40 45 49 52 57 64, બરાબર. આ બંને આપેલું છે, આપણે આ શોધવાનું છે. હવે આ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, ધ્યાનથી જોજો. 40 માંથી 45 માઈનસ કરો એટલે 5 આવે. ચલો ત્યાર પછી 45 માંથી 49 માઈનસ કરો એટલે 4 આવે. 49 માંથી 52 માઈનસ કરો એટલે 3 આવે, બરાબર. 49 માંથી 52 માઈનસ કરો એટલે 3 આવે. 52 માંથી 57 માઈનસ કરો એટલે 5 આવે અને 57 માંથી 64 માઈનસ કરો એટલે 7 આવે, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સીમાંત ખર્ચ અહીં પ્રાપ્ત થાય છે. ફરીથી એકવાર 40 માંથી 45 માંથી 40 માઈનસ કરો એટલે 5 આવે. 49 માંથી 45 માઈનસ કરો એટલે 4 આવે. 52 માંથી 49 માઈનસ કરો એટલે 3 આવે. 57 માંથી 52 માઈનસ કરો એટલે 5 આવે અને 64 માંથી 7 માઈનસ કરો, બરાબર. 64 માંથી 57 માઈનસ કરો એટલે 7 આવે. ક્લિયર છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો થઈ ગઈ અનુસૂચિ. સારું, આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી લખવાની રહેશે. ચલો સમજૂતીની અંદર શું લખવાનું છે ધ્યાનથી સાંભળજો. હવે એવું કહેવાય કે જેમ જેમ ઉત્પાદન વધે છે 1 2 0 1 2, બરાબર, વધ્યા તો ઉત્પાદન જેમ વધે છે એમ સીમાંત ખર્ચ શરૂઆતમાં ઘટે છે 5 4 3, બરાબર છે. ઓકે, એટલે જેમ ઉત્પાદન વધે તેમ સીમાંત ખર્ચ ઘટે છે. ત્યાર પછી કહેવાય કે સીમાંત ખર્ચ ઉત્પાદનના ત્રીજા એકમે લઘુત્તમ થાય છે. લઘુત્તમનો મતલબ થાય ઓછામાં ઓછું થાય છે, ઓછામાં ઓછી સપાટી થાય છે, બરાબર. કારણ કે તમે જુઓ 5 અને 4 અને 5 અને 7 આ બંનેમાંથી સૌથી નાના કોણ તો 3, બરાબર છે. એટલે લખવાનું શું છે કે શરૂઆતમાં ઉત્પાદન વધે છે 3 એકમ સુધી ત્યારે સીમાંત ખર્ચ ઘટે છે. 3 ની સપાટી એ કહેવાય કે સીમાંત ખર્ચ લઘુત્તમ થાય છે એટલે ઓછામાં ઓછો બને છે. અને 3 ની સપાટી જ્યારે ઉત્પાદન જ્યારે આગળ વધે છે ત્યારે સીમાંત ખર્ચમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો, વધારો થતો જોવા મળે છે, બરાબર. તો આ રીતે આ થઈ ગઈ અનુસૂચિની સમજૂતી. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આકૃતિ તરફ નજર દોડાઈએ. ચલો આકૃતિમાં પણ અહીં આપેલું છે તે પ્રમાણે આપણે બે બાબતોને જ હાઇલાઇટ કરવાની છે. ઉત્પાદન x ધરી પર આવશે, y ધરી પર સીમાંત ખર્ચ આવશે, બરાબર. ચલો એની અંદર પણ 0 1 2 3 4 5 લખેલું છે. ચલો ત્યાર પછી કહેવાય કે સીમાંત ખર્ચ પણ 1 2 3 4 5 6 અને 7 સુધી લખેલું છે. ક્લિયર છે? સારું, હવે સમજો. ચલો 0 ની સામે કઈ નથી એટલે આપણે કઈ લખ્યું જ નથી, બરાબર. ચલો 1 ની સામે કેટલા છે 5 તો 1 અહીં છે 5 અહીં છે. ચલો 2 ની સામે કેટલા 4 તો 2 અહીં 4 અહીં, રાઈટ. ચલો 3 ની સામે કેટલા 3 તો અહીં 3 છે. ચલો 4 ની સામે કેટલા તો 5 તો 5 અહીં છે. અને 5 ની સામે કેટલા તો 7 તો 7 અહીં છે, બરાબર. ચલો ટપકા કરી દીધા. એ પ્રમાણે એ ટપકાને આપણે રેખા વડે શું કરી દીધા, જોડી દીધા અને નામ આપ્યું સીમાંત ખર્ચ રેખા. શું નામ આપ્યું વિદ્યાર્થી મિત્રો, સીમાંત ખર્ચ રેખા. ક્લિયર? તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આકૃતિ. સારું, હવે ત્યારબાદ આકૃતિની આપણે સમજૂતી લઈએ છીએ. તો આની અંદર લખ્યું છે તે પ્રમાણે કે x ધરી પર શું દર્શાવ્યું તો ઉત્પાદન દર્શાવ્યું છે, જ્યારે y ધરી પર શું દર્શાવ્યું તો સીમાંત ખર્ચ દર્શાવ્યો છે. x ધરી પર ઉત્પાદન, y ધરી પર સીમાંત ખર્ચ આપણને દર્શાવેલો જોવા મળે છે. ચલો ત્યાર પછી આગળ થોડાક વધીએ. એવું કહેવાય કે જ્યારે ઉત્પાદન 3 એકમનું થાય છે, ઉત્પાદન જ્યારે 3 એકમનું થાય છે ત્યારે કહેવાય કે સીમાંત ખર્ચની રેખામાં ઘટાડો થાય છે. સીમાંત ખર્ચની રેખામાં શું થાય છે, ઘટાડો થાય છે. અને 3 એકમ પછી ઉત્પાદનમાં જ્યારે વધારો થાય છે ત્યારે સીમાંત ખર્ચની રેખામાં શું થાય છે, વધારો થતો જોવા મળે છે. ફરીથી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. ઉત્પાદનના 3 એકમો સુધી સીમાંત ખર્ચની રેખામાં ઘટાડો થાય છે, એટલે મીન્સ કે ઋણ ઢાળ ધરાવે છે. 3 એકમો પછી જ્યારે ઉત્પાદન વધે છે ત્યારે ધન ઢાળ ધરાવે છે. એટલે આના પરથી એવું સાબિત કરી શકાય કે સીમાંત ખર્ચ જેટલું ઝડપથી ઘટે છે એટલું ઝડપથી વધે છે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એક બાબત પણ એમ પૂછાય કે ઘટવાનું વલણ સૌથી ઝડપી કોનું હોય છે, સીમાંત ખર્ચનું કે સરેરાશ ખર્ચનું, બરાબર. તો લખવાનું છે સીમાંત ખર્ચનું, કારણ કે સીમાંત આ બંનેની સમજૂતી સેમ ટુ સેમ છે, બરાબર છે. પણ એટલું યાદ રાખજો કે સીમાંત ખર્ચની ઘટવાની ઝડપ કરતા સરેરાશ ખર્ચની ઘટવાની ઝડપ ઓછી છે. તમે જુઓ આ ધીમે ધીમે ઘટે છે, બરાબર, ધીમે ધીમે વધે છે. જ્યારે તમે જો અહીં ઝડપથી ઘટાડો, ઝડપથી વધારો, એટલે સીમાંત ખર્ચ ઝડપથી ઘટે પણ છે, ઝડપથી વધે પણ છે. અને આના પરથી આપણને કહેવાય કે સીમાંત ખર્ચની રેખા કહેવાય કે હોકી સ્ટિક આકારની આપણને જોવા મળે છે. કેવા પ્રકારની? હોકી સ્ટિક આકારની. ફરીથી એકવાર બોલીએ, ધ્યાનથી સાંભળજો. x ધરી પર વસ્તુના ઉત્પાદનના એકમો અને y ધરી પર સીમાંત ખર્ચ દર્શાવે છે.
ઉત્પાદન જ્યારે 3 એકમોનું થાય છે ત્યારે સીમાંત ખર્ચની રેખા ઘટવાનું વલણ ધરાવે છે. ત્યાર પછી લઘુત્તમ થાય છે. લઘુત્તમનો મતલબ થાય ઓછામાં ઓછું. અને 3 એકમ પછી ઉત્પાદનમાં જ્યારે વધારો થાય ત્યારે સીમાંત ખર્ચની રેખામાં પણ શું થાય છે? વધારો થાય છે. એટલે આ રીતે સીમાંત ખર્ચ ઝડપથી ઘટે પણ છે અને ઝડપથી વધે પણ છે. અને માટે સીમાંત ખર્ચની રેખા આપણને કેવા પ્રકારની જોવા મળે છે? હોકી સ્ટિક આકારની જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે બે સવાલની ચર્ચા કરી. એક સરેરાશ ખર્ચની સમજૂતી અને એક સીમાંત ખર્ચની સમજૂતી. પરીક્ષામાં આ બંને પ્રશ્નો તમને અલગ અલગ 3 ગુણ માટે પૂછાય. તો આ વિડિયો લેક્ચરનું વિદ્યાર્થી મિત્રો તમારે વારંવાર પુનરાવર્તન કરવાનું રહેશે. અને તેમ છતાં પણ આની સાથે અમે એક પીડીએફ પણ સેન્ડ કરીએ છીએ. તો એ પીડીએફ ના મારફતે પણ તમે સારી એવી માહિતી મેળવી શકશો. તો આજનો દિવસ તમારા બધા માટે શુભદાયી નીવડે તે સાથે અસ્તુ પ્રણામ.